કયો બીચ છે આપણો, કયું સ્પ્લેશનું નામ શું છે, બીચનું શું નામ છે. આજે આપણે 3 દિવસ પછી વિદાય કરીએ છીએ. મને આનું નામ યાદ નથી. ઓલું ટુંગારા ટુંગારા બીચ સિડની પાસે 60 કિલોમીટર 72 કિલોમીટર પેરામાટાથી. તો રસિકભાઈ ગાંઠિયા બહુ ફાઇન લેવા હતા. અને તમે ગાંઠિયા એટલે ગાંઠિયા હતા. ભૂરાભાઈ ના ગાંઠિયા. એરિયો કયો છે? એરિયા આપણે બ્લેક ટાઉન. ખરેખર ગાંઠિયા વાળાને કેજો કે પંકજભાઈ મેં બોમ્બે થી વખાણ કર્યા છે. રિયલ સારા હતા, સારું જ કહેવાય સિડનીમાં. અને બીજું એક મારા છોકરાને તમે એ મેસેજ આપો કે તમે આપણે થેપલા માટે શું કીધું તમે મને તમે બોલ્યા બેસ્ટ થેપલા. આજે ત્રીજે દિવસે થેપલા એકદમ નહીં, આમ તો 3 નહીં, આપણે ચોથા દિવસના આગલા દિવસે લાવ્યા હતા. આજે આપણે ખાઈ શક્યા. તો થેપલા બી બહુ સરસ હતા. તો રસિકભાઈ આજની આપણી 3 દિવસની ટ્રીપ અમે જિંદગીમાં નહીં ભૂલીએ. અને તમે પંકજભાઈ, રસિકભાઈ બોમ્બે આવો, હું તમને નેશનલ પાર્કના જંગલમાં ફોરેસ્ટમાં આપણે આવો જ બંગલો બુક કરશું, તમને એન્જોય કરાવશું. હું થેપલા લેતો આવીશ. પ્રેમીલાબેન તમારો હું લેતો આવીશ. નહીં, બોમ્બે થી તમને હરિભાઈ દામોદર ને જ ખવડાવીશ. ડબલ મરી ફાફડા હું તો ભૂરાભાઈ આપણે તમે ભૂરાભાઈ એ તમે સિડની ના ભૂરાભાઈ તમે જે લાવ્યા છો પેલા 2 કિલો 3 કિલો 1.5 કિલો પણ નંબર 1 હતા. ગાંઠિયા એમ ને. ચાલ બરાબર છે. જો થેન્ક યુ. 1 મિનિટ હવે આવો આપજો. શ્વાન છે તમે કીધું ને પંકજભાઈ, આ શું છે? હવે આપણે સામે કરવા માટે વિડીયો કયો કરવાનો છે એ ચાલુ જ રાખજો. હવે આમાં ક્યાં ગયું? 1 મિનિટ. નથી. અચ્છા હવે છે નહીં પણ વિડીયો ચાલુ છે. હા યા ચાલો. બહુ ફાઇન જગ્યા, બ્યુટીફુલ, અમે એન્જોય કર્યો. તો સ્પેશિયલ થેન્ક્સ હિનાબેન ગાંધીને. પંકજભાઈ સ્પેશિયલ થેન્ક્સ હિનાબેનને કે જે આ બધો ક્ષણ એનો જાય છે. અને બીજું અમારા વતી તમારું કરણનું રસિક બાપા એક અમે કહીએ છીએ કે ભાઈ તમને બી રિક્વેસ્ટ કરીએ છીએ કે કરણનું ફટાફટ થાય, અમને બોલાવો લગ્નમાં. બસ એ અમારી ઈચ્છા છે. હિનાબેન બી જાય છે કનકાઈ, ત્યાં જવાના છે અમારે પાર્લા. અને ત્યાં માતાજી બધી પ્રાર્થના કરશે કે ભાઈ જેમ મને એમ કરણનું થાય. બીજું મારો એક કપોળ સમાજની હિનાબેન, બ્રિજેશ મહેતા, પંકજભાઈ એક અહીંયા ઓસ્ટ્રેલિયા સિડની, પર્થ, બ્રિસ્બેન ને પર્થ થી અમારે મિતેશભાઈ મહેતા જે હવે હવેલી બનાવી. તો એમણે બી એક સરસ ગ્રુપ બનાવી, ટીમ બનાવી છે. એ લોકોને બી હાર્દિક શુભેચ્છા મારા વતી. તો તમે આજે ગ્રુપ બનાવ્યું છે એના માટે શું કહેશો હિનાબેન ને અને બ્રિજેશ ને? બોલો. બેસ્ટ ગ્રુપ બનાવ્યું છે. નહીં એના માટે તમે એક શુભી એ નહીં અમારું કપોળ સમાજનું કે ભાઈ સમાજનું તમને ખબર હોય બરોબર. એટલા માટે કે એમાં તમે શું કહેવા માંગો છો કે તમારી સમાજને તમારી શું કેવું મેસેજ આપવો છે કે તમે શું આગળ કરવા માંગો છો કે ભાઈ સમાજને કેમ ભેગા કરવા માંગો છો? આગળ શું કરવા માંગો છો? આપણા સમાજ માટે સારું છે કે બધાને એક કરી અને આપણે ચાલીએ. અને અગર જો ઇનકેસ અહીંયા તો કોઈને બહુ એટલી બધી જરૂરત ન પડતી હોય પણ તો બી અગર જો કોઈને બી કોઈ બી જાતની તકલીફ હોય તો આપણે એકબીજાને માટે ઉભા રહી શકીએ, મદદ કરી શકીએ. એ વાત સારી. તમે કપોળ સમાજ કે બધા ગુજરાતી સંબંધને ભેગા કરો, આ બહુ સારી વસ્તુ છે કે ભાઈ કોઈ દીકરા દીકરીને પરણાવવા છે. આજે રસિક બાપા થ્રુ એક વાતચીત ચાલતી હોય છોકરા છોકરીઓનું. રસિકભાઈ અત્યારે 26 લગ્ન સિડનીમાં રહીને એટલા સારા કામ કર્યા છે કે 26 લગ્નના એ હકદાર બન્યા છે અને એક સારા કામ કરે છે. આવા માણસો છે હિન્દુસ્તાનમાં કે ભાઈ અહીંયા આગળ આવી 40 વર્ષથી રહેતા હોય રસિકભાઈ, એના 3 દીકરાઓ, કે આટલો સરસ પ્રેમ અને આટલું સરસ લોકોને સમજો. રસિકભાઈ, પંકજભાઈ, હિનાબેન કે ભાઈ કોઈને જગ્યા જોઈતી હોય તો જગ્યા કરી આપવી, કોઈને થેપલા જોઈતા હોય, ગાંઠિયા જોઈતા હોય, કોઈ બી વસ્તુ જોઈતી હોય તો ઇમિડિયેટલી રસિકભાઈ કે ચલો હું આ કરી દઉં. આ ઓળખાણ છે, ઓળખાણ મોટી ખાણ છે. આપણા બાપ દાદાઓ કહેતા હતા કે ભાઈ સાથે રહેશો તો એક બધા સુખી થશે. તો થેન્ક યુ વેરી મચ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, મહાદેવ. મહાદેવ, હર હર મહાદેવ. બહુ લાંબો થઈ ગયો, બધા જોશે નહીં.